કેમ છો બધા મજામાં ને? આજે આપણે બનાવી રહ્યા છે દાબેલી. દાબેલીમાં પહેલા તો આપણે જોઈશે પાઉં, પછી જોઈશે એના માટે દાડમ, પછી આલુ, પછી છે ગ્રીન ચટણી બનાવી છે, પછી ટામેટા સોસ છે, પછી મેં છે ને એના માટે દાબેલીનો મસાલો લીધો છે સ્વીજીનો, અને એના માટે મેં લીધી છે સિંગ, પછી ચોપ ડુંગળી અને સેવ, અમૂલનું બટર, આપણે દાબેલીનો મસાલો બનાવવાનું સ્ટાર્ટ કરીશું. એમાં આપણે તેલ ઉમેરીશું 1 ચમચી, પછી એમાં મેશ કરેલા મેં બટાકા એના મેશ કરી દીધા છે પહેલેથી જ. પછી આપણે એમાં બટાકા નાખીશું. પછી આપણે એમાં નાખીશું દાબેલીનો મસાલો જે રેડી છે. એકદમ ધીમા ગેસે થવા દેવાનું છે, એને બરાબર મિક્સ કરવાનું છે. એકદમ ધીમા ગેસ, ધીરેથી મેશ કરવાનું છે. જો તમારે વધારે તીખું જોઈતું હોય તો તમે લાલ મરચું ઉમેરી શકો છો. મસાલામાં તો બધું રેડી છે. આપણો દાબેલીનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમાં ઉમેરીશું, બહાર કાઢી દઈશું પહેલા તો ડીશમાં. એનો મસાલો રેડી થઈ ગયો છે અને આપણે ડીશમાં એને લઈ લીધો છે. હવે આપણે એની અંદર નાખીશું દાડમ, પછી નાખીશું સિંગ, અને પછી નાખીશું થોડી ચોપ કરેલી ડુંગળી. જોઈ શકો છો કે આપણો રેડી થઈ ગયો છે મસાલો સરસ રીતે. અને પછી એની ઉપર આપણે થોડી સેવ નાખીશું. પહેલા આપણે પાઉંની અંદર ગ્રીન ચટણી લગાવીશું, પછી એમાં ભરીશું મસાલો. ભરાઈ ગયો છે. એમ કરીને આપણે બધી જ દાબેલી પહેલા રેડી કરી દઈશું. પહેલા આપણે પેનમાં નાખીશું બટર, એકદમ ધીમા ગેસે શેકવાની છે. પહેલા આપણે બટર નાખ્યું છે. હવે આપણે એક એક કરીને દાબેલી શેકીશું. હવે આપણી દાબેલી શેકાઈ રહી છે, એને આપણે પલટાઈ દઈશું. એક બાજુ થોડી થોડી શેકાઈ ગઈ છે.
જો આપણી દાબેલી બનીને રેડી થઈ ગઈ છે. જો તમે બી બનાવી શકો છો આવી ઇઝીલી અને ઝટપટ તૈયાર થાય એવી દાબેલી.